અમરનાથ યાત્રા પહેલા 40 પાકિસ્તાની આતંકીઓએ જમ્મુ કાશ્મીરમાં ઘૂસણખોરી કર્યાના દાવાથી ખળભળાટ। કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં એક બાજુ વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ થઈ ગઈ છે। સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બર પહેલા જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો હતો। તો બીજી બાજુ જમ્મુમાં 29 જૂનથી પારંપરિક અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે। આવા સમયે જમ્મુમાં 30 થી 40 વિદેશી આતંકવાદીઓ ઘૂસણખોરી કરી હોવાના અહેવાલોથી સુરક્ષા દળોમાં દોડધામ મચી ગઈ છે। બીજી બાજુ પાકિસ્તાની સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતા ચીની ટેલિકોમ સાધનો આ સરહદીય કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી આતંકીઓ પાસેથી મળી આવતા સુરક્ષા માટે નવા જોખમો ઊભા થયા હોવાનો અંદેશો સેવાઈ રહ્યો છે। સારોજરી, પૂંચ અને કहुआ સેક્ટરોમાં 30 થી 40 વિદેશી આતંકીઓ ઘૂસી આવ્યા હોવાના અહેવાલો છે। મુખ્ય રૂપે પાકિસ્તાની મૂળના આતંકવાદીઓ કથિત રીતે જમ્મુમાં ફરી એક વખત આતંકવાદ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે। સુરક્ષા દળના સૂત્રોએ જણાવ્યું છે કે પાકિસ્તાની મૂળના આ આતંકીઓ સ્થાનિક ગાઈડ્સ અને સહાયકતા નેટવર્કની મદદથી નાની ટીમોમાં કામ કરી રહ્યા છે। આતંકીઓએ 2 થી 3 જૂથ બનાવ્યા છે અને સ્થાનિક સ્લીપર સેલ સાથે સારી રીતે જોડાયેલા છે। અધિકારીઓએ જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ પાસેથી અત્યાધુનિક મોબાઈલ હેન્ડસેટ જપ્ત કરવામાં આવ્યા છે, જે સંકેત આપે છે કે આતંકી જૂથોને પાકિસ્તાનમાં સૈન્ય તરફથી તાલીમ, હથિયાર અને દારૂગોળો પૂરો કરવામાં આવે છે। ચીની કંપનીઓ તરફથી આ પ્રકારના વિશેષ હેન્ડસેટ પાકિસ્તાની સૈન્ય માટે તૈયાર કરવામાં આવે છે। જો કે ગયા વર્ષે 17 થી 18 જુલાઈએ જમ્મુના પૂંચ જિલ્લાના સુરનકોટમાં ગોળીબાર પછી આ ઇક્વિપમેન્ટ જપ્ત કરાયા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।